ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં તાપમાન ખાસું ઘટી ગયું છે। રાજ્યમાં તાપમાનનો પારો ગગડી ગયો છે। ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી। ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં દેખાઈ છે। લઘુત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ ગયો છે। 5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે। નલિયામાં એક જ દિવસમાં તાપમાનનો પારો 5.3 ડિગ્રી ઘટી ગયો છે। ડીસામાં તાપમાન 8.4, રાજકોટમાં 9.5, ભુજમાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ ઉપરાંત પોરબંદરમાં 10.2, ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદની વાત કરીએ, અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો રહ્યો છે 12.5 ડિગ્રી પર। ગઈકાલથી જ અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો છે તે વધ્યો છે અને લોકો છે, અમદાવાદીઓ છે તે ગાર્ડનમાં વોકિંગ કરવા માટે, એક્સરસાઇઝ કરવા માટે નીકળી રહ્યા છે। અહીં પણ જે લોકો છે તે આવી રહ્યા છે। કાકા, શું કહેશો? ઠંડીનો ચમકારો કાલથી વધ્યો છે, શું કહેશો? ઠંડીનો ચમકારો જોરદાર ચાલી રહ્યો છે। અત્યારે ઠંડી ટોપી સ્વેટર પહેરવું પડે અને સારી એવી ઠંડી લાગે છે। ગાર્ડનો અત્યારમાં ચાલવા વાળાને બધું ફર્સ્ટ ક્લાસ છે। રોજ ઠંડીમાં સારી વસ્તુ છે વોકિંગ કરવી, એક્સરસાઇઝ કરવી। આપ શું કહેશો? રોજ આવો છો? આ રોજ ડેલી સર્વિસ, ચાલવાનું, કસરત કરવાની, યોગા કરવાનું, બધું સારી રીતે। પણ ઠંડી સારી છે। ઠંડી બિલકુલ સારી છે ને। ગઈકાલથી ઠંડીનો ચમકારો વધ્યો છે। હું એક દ્રશ્ય બતાવવા માંગીશ કે જે ગઝેબો છે ત્યાં સિનિયર સિટીઝન લોકો છે તેઓ બેઠા છે। તેઓ પણ અહીં કસરત કરી રહ્યા હતા, પાઠ કરી રહ્યા હતા અને ત્યારબાદ જે ઠંડી છે તેમની સ્વાભાવિક રીતે મજા પણ લઈ રહ્યા હતા। આપણે એમની સાથે વાત કરીશું, એમને પૂછીશું અને જે રીતના ગઈકાલથી ઠંડી છે તે વધી છે અને એમની સાથે આપણે વાત કરીશું। કાકા, શું કહેશો? તમામ લોકો છે આ પાઠ પણ કરી રહ્યા હતા, રેગ્યુલર કસરત કરવી જોઈએ, ઠંડીનો ચમકારો વધ્યો છે, વોકિંગ કરો છો, શું કહેશો? રેગ્યુલર કસરત કરવી જોઈએ અને વોકિંગ બી કરવું જોઈએ। કાકા, ગાર્ડનમાં રેગ્યુલર આપ કસરત કરો છો, શું કહેશો? વોકિંગ કરીએ અને બધા સિનિયર સિટીઝન બેસીને એકબીજા હસી મજાક કરીએ છીએ। બિલકુલ હસી મજાક કરે છે સિનિયર સિટીઝન। કાકા, ઠંડીનો ચમકારો કાલથી વધ્યું છે, શું કહેશો? ગમે એટલો ચમકારો હોય ઠંડીનો, પણ અમે રેગ્યુલર ચાલવા આવીએ છીએ, રેગ્યુલર ફરીએ છીએ અને દર શનિવારે અહીંયા હનુમાન ચાલીસાના પાઠ કરીએ છીએ। આજે આટલી ઠંડી હોવા છતાં પણ અમે બધાએ પાઠ ચાલુ રાખ્યો છે। કાકા, આપ શું કહેશો? કેમ કે જે રીતે ઠંડી વધી રહી છે, ચાલવું પણ જરૂરી છે તંદુરસ્તી માટે, શું કહેશો? એ જરૂરી ખાસ છે। ઠંડી લાગે પણ તેમ છતાં એક નિયમિતતા જે રાખી છે તો વર્ષોથી આવતા જ રહીએ છીએ। થોડાક દિવસ ઠંડી એવી વધારે લાગે પણ ચાલવામાં તો બહુ મજા આવે। એ વગર આખો દિવસ સારો જતો નથી। ચાલીએ ત્યારે લાગે આખો દિવસ સારો જતો રહે છે, એવું છે। ગઈકાલ બપોર બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે અને હજી પણ ઠંડી વધવાની છે, શું કહેશો? આપ પણ સવારે કસરત કર્યું, વોકિંગ કર્યું, શું કહેશો? બસ ઉપરથી વધારે ઠંડી વધારે છે તેમ વોકિંગ કરવાની મજા આવે છે। કોઈ જાતની તકલીફ પડતી નથી। થોડાક ગરમ કપડા પહેરવા પડે છે, બાકી કોઈ જાતની તકલીફ પડતી નથી ઠંડી હિસાબે। બિલકુલ અન્ય એક વ્યક્તિ છે। કાકા, શું કહેશો? હવે લાગે છે કે ઠંડી આવી ગઈ? જે ઠંડી માટે આપણે 10 ફૂટના રૂમમાં એસી મૂકીએ છીએ એ જ ઠંડી કુદરતે હજારો કિલોમીટર દૂર આપણને કોઈ પણ જાતના વાયરિંગ વગર આપણને આપી છે। બીજો કે જે રીતે ઠંડી આપી છે એ રીતે કુદરતે આપણને પ્રકાશ પણ આપ્યો છે, જે ઉષ્મા પણ આપી છે। એટલે કુદરતની જે લીલા છે એ અપાર છે। બિલકુલ જે સિનિયર સિટીઝનનું આખું ગ્રુપ છે કે તેઓ દર શનિવારે અહીં પાઠ તો કરે છે, પરંતુ સાથે સાથે રેગ્યુલર કાયમી ધોરણે ગાર્ડન છે ત્યાં એક્સરસાઇઝ પણ કરે છે, વોકિંગ પણ કરે છે, જેનાથી તેમની તંદુરસ્તી છે તે જળવાઈ રહે છે। કેમેરા પર્સન નિલેશ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।